સ્કાય ફોર્સ અક્ષય કુમારની નવી ફિલ્મ બિગ બજેટ મૂવી છે. 24 જાન્યુઆરી 2025 ના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવવાની છે. તો આ ફિલ્મના પ્રીમિયરો થવા માંડ્યા છે. પ્રીમિયરના રિવ્યુ પણ સામે આવી રહ્યા છે. હેલો મિત્રો, હું છું અમિત. આજે વાત કરીશું સ્કાય ફોર્સના મૂવી રિવ્યુની. પ્રીમિયર રિવ્યુની જો વાત કરીએ તો સ્કાય ફોર્સના પ્રીમિયર રિવ્યુ બહુ જબરજસ્ત આવ્યા છે. ફિલ્મની સ્ટોરી, ફિલ્મના એક્શન સીન, ફિલ્મની સિનેમેટોગ્રાફી બધા જ પાસાઓમાં આ ફિલ્મ ખરી ઉતરી છે. મેં 2-3 જણના પ્રીમિયર રિવ્યુ જોયા. એક આપણા ગુજરાતી બી છે કુલદીપ ગઢવી, એમનું બી રિવ્યુ જોયું. એમના રિવ્યુ પ્રમાણે જો ફિલ્મ જોવા જઈએ ને તો બહુ જબરજસ્ત ફિલ્મ આ થવાની છે. કે ફિલ્મ એ લોકોએ બહુ વખાણી છે, બહુ સારી ફિલ્મ કહી રહ્યા છે. એક્શન સીન ભરપૂર છે. 1965ની પાકિસ્તાન સાથેની હવાઈ લડાઈ હતી એ આ ફિલ્મની અંદર બતાવી છે. અક્ષય કુમાર આમે કેટલા ટાઈમથી હિટ મૂવીની તલાશ કરી રહ્યા છે અને જો આ ફિલ્મ સારી નીકળી અને લોકોને પસંદ આવી તો અક્ષય કુમાર માટે આ વર્ષ બહુ સારું રહેવાનું છે. કેમ કે બીજી પણ ફિલ્મો આવી રહી છે અક્ષય કુમારની. કેમ કે હમણાંથી જે ફિલ્મો અક્ષય કુમારની આવી એ બહુ જ બધી ફ્લોપ ફિલ્મો આપી છે. નો ડાઉટ ફિલ્મો અમુક સારી પણ હતી, છતાં પણ એ ફિલ્મો પબ્લિકે નકારી કાઢી. જો આ ફિલ્મ વિશેની વાત કરીએ ને તો આ ફિલ્મ અક્ષય કુમાર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. આ ફિલ્મને માસ્ટર ક્લાસ ફિલ્મ બતાવી રહ્યા છે. આપણે આ ચેનલ પર ફિલ્મ જોઈને પછી રિવ્યૂ કરીશું, પણ પ્રીમિયર રિવ્યૂ આવે છે એ તમારી સમક્ષ રાખવા જરૂરી હતા. કે સ્કાય ફોર્સ એક મોટી મૂવી છે, અક્ષય કુમારની મૂવી છે અને 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને 24મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. તમને આ ફિલ્મ જોડે કેટલી આશા છે? અક્ષય કુમારની ફિલ્મો હિટ જશે કે નહીં જાય એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.